पॉट एटले जादुई घड़ा। सुनो सुनो, मैजिक पॉट मतलब जादुई घड़ा। तो एक बार एवुं थयुं के एक खेडूत हता, ए एमना खेतरमां बहु ज काम करे, खूब मेहनत करे, आखो दिवस हळ चलावे। पहेलाना जमानामां तो बेटा शुं हतुं, बळद हता। हवे तो ट्रेक्टर आवी गया, पण पहेला बळद, बे बळद होय ने एनी उपर આવી રીતે લાકડી મૂકી અને પાછળની બાજુ ખેડ કરવા માટેનું સાધન મૂકી અને બળદ ચાલે એટલે ખેતર ખેડાય। એટલે એમની જોડે બળદ હતા, એ પણ બિચારા આખો દિવસ મહેનત કરે, ખેડૂત પણ આખો દિવસ મહેનત કરે, પણ એમની જમીનમાં કશું જ પાકે નહીં, બધું કોરું કટ જ રહે। એટલે ખેડૂત બી બિચારા કંટાળ્યા કે હું આટલી બધી મહેનત કરું છું, મારે તો કંઈ પાકતું જ નથી। એવામાં એક દિવસે ખેતરમાં એ બળદથી આમ હાંકતા હતા ને, તો એમનું જે લાકડી હતી એ ત્યાં ગાડી ફસાઈ ગઈ અને ટક એવો અવાજ આવ્યો। કેવો અવાજ આવ્યો? ટક। એટલે તો વિચારમાં પડ્યા કે આ જમીનમાં કેમ એવો અવાજ આવ્યો, ત્યાં કંઈક લાગે છે। એટલે એમણે ત્યાં ખાડો કરી નાખ્યો, આમ 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 કરીને હાથથી। એટલે ખાડો કર્યો ને તો ભાઈ ધીરે 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 આખો મોટો ગળો નીકળ્યો અંદરથી જમીનમાંથી, અને એમણે ગળો કાઢીને બાજુમાં મૂક્યો તો સરસ દેખાતો તો એ ગળો માટીનો હતો, પકવેલો હતો, જેમ આપણે માટીનું માટલું આવે ને ઘરે પાણી પીવા માટે વાપરીએ છીએ એવો, પણ મોટો। એટલે ગળો મૂક્યો તો ખેડૂત તો વિચારમાં પડી ગયો કે ગળો તો મને સરસ મળ્યો, પણ ખજાનો તો મળ્યો નહીં। ગળામાં ખજાનો મળવો જોઈએ ને, કોકે દાટ્યો હોય તો ખજાનો તો મળ્યો નહીં। એટલે પછી ખેડૂત કે કશો વાંધો નહીં, એમ કરી અને એમની જોડે એક લાકડી હતી, એ લાકડી એમણે અંદર નાખી ગળામાં। શું હતી એમની જોડે? કેટલી હતી? એક હતી। એમણે ગળામાં મૂકી અને પછી ચાલતા ચાલતા પેલા દૂર ઝાડ જોડે જઈ અને સૂઈ ગયા। પછી એમને તો બપોરે સરસ નીંદર આવી ગઈ। પછી ઉઠ્યા ને, એટલે ઉઠીને પછી પાછા એ ગળા જોડે આવ્યા તો જોયું તો એક લાકડીની જગ્યાએ 100 લાકડીઓ થઈ ગઈ। ઓહો બાપા, આ શું થયું ભાઈ? 100 લાકડીઓ! એટલે ખેડૂત તો આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ મેં તો એક જ લાકડી નાખી હતી, આ તો 100 થઈ ગઈ। પછી તો એણે ગળો ઊંચો કર્યો અને આખો ગળો ખાલી કરી નાખ્યો, આમ 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 કરીને, એટલે બધી લાકડીઓ નીચે પડી ગઈ। પછી એમને ખબર પડી કે આ ગળામાં કંઈક લાગે છે જાદુઈ જેવું। એટલે એ ગળામાં એમણે એક કેળું નાખ્યું, એમની જોડે હતું કેળું, એ બપોરે જમવા નાસ્તા માટે લાવ્યા હતા, જમવા માટે લાવ્યા હતા। તો એક કેળું નાખ્યું ને તો થોડીક વાર રહીને એક કેળાના કેટલા કેળા થઈ ગયા? 100 કેળા। 100 કેળા થઈ ગયા। ખેડૂત તો ખુશ થઈ ગયો, એક કેળાના 100 કેળા, વાહ ભાઈ મજા પડી ગઈ, મજા પડી ગઈ। પછી એણે શું કર્યું? સફરજન હતું એની જોડે, એટલે શું નાખ્યું અંદર? સફરજન। કેટલા નાખ્યા? એક। કેટલા થઈ ગયા? 100 કેળા, 100 સફરજન થઈ ગયા। એ ફરી ખુશ થઈ ગયો, એને ખબર પડી ગઈ કે આ ગળો તો જાદુઈ છે ભાઈ, મેજિક પોટ છે, એકા ડબલ નહીં પણ એકની સામે 100 થઈ જાય છે। એટલે કોઈને ખબર ના પડે એમ ગળો લઈ અને તો દોડ્યો એના ઘરે, અને ઘરે જઈ અને મૂકી દીધું। ભાઈ આમ ગળો સામે મૂકીને આમ વિચારે કે હવે આ ગળામાં હું શું નાખું કે જેથી 100 જેટલું થઈ જાય? બોલો, તમને કોઈ આઈડિયા છે? શું નાખીએ? દાડમ। મેં કેળા કીધા, સફરજન કીધા, એટલે તમારું મગજ દાડમ સુધી જ ચાલ્યું હે? સારું, ચાલો, એક દાડમ નાખી તો એક દાડમની કેટલી દાડમ થઈ ગઈ? 100 દાડમ। હવે ખેડૂતે શું કર્યું? ચલો ભાઈ હું આ 100 દાડમ લઈ અને માર્કેટમાં જઈને વેચી આવું। એટલે એ તો પાછળ થેલામાં 100 દાડમ ભરીને માર્કેટમાં જઈ અને વેચ્યું, એનો તો વેપાર સરસ ચાલવા લાગ્યો। હવે શું નાખ્યું એને બીજા દિવસે? કોણ કહેશે? પપૈયું। ચલો, એણે એક પપૈયું નાખ્યું તો કેટલા પપૈયા થઈ ગયા? 100। તો એ તો બીજા દિવસે 100 પપૈયા લઈને ત્યાં વેચવા ગયો, બધા પપૈયા વેચાઈ ગયા। એટલે ખેડૂતને તો મજા પડી ગઈ, બહુ પૈસા કમાવા લાગ્યો। એટલે પેલા બીજા વેપારીઓ જે હતા ને એમને થોડીક શંકા ગઈ કે ભાઈ આ ખેડૂત ખરેખર કંઈક ખોટું કરી રહ્યો છે। એક દિવસ 100 કેળા, એક દિવસ 100 સફરજન, એક દિવસ 100 દાડમ, એક દિવસ 100 આપણે શું હતું? પપૈયા। એટલે આટલા બધા કે લઈને આવે છે તો લાવે છે ક્યાંથી? એટલે એ લોકોએ રાજાના સૈનિકને કહી દીધું
અહીંયા સૈનિક એક ખુફિયા વાત કહું. કઈ વાત હતી ખુફિયા? કઈ વાત ખુફિયા કહેવાના હતા? એટલે પેલા એવું કીધું કે જો પેલો ખેડૂત આવે છે ને એ બહુ જ બધો માલ સામાન લઈને આવે છે, ક્યાંથી લાવે છે કોઈને ખબર જ નથી પડતી, એટલે કે તું એનો પીછો કર તો તને કંઈક મળશે. એટલે પેલા એ સૈનિકે કીધું રાજાના દરબારમાં રાજાને ખબર ના પડે એમ કોઈક આવું કરે છે? એટલે પેલો તો સૈનિક તો એની પાછળ થઈ ગયો અને ખેડૂત પોતાના ઘરમાં ગયો તો સૈનિક એના પાછળ એના ઘર સુધી ગયો ને પાછળ સંતાઈ ગયો અને બારીમાં નાનકડું કાણું હતું, એ કાણામાંથી આમ કરીને જોઈ લીધું એણે કે અંદર શું થાય છે. દેખાય છે બધા? જુઓ તો આમ હાથ કરો તો, અને તમને દેખાય કે ના દેખાય? હા, આમ કરીને જોવા લાગ્યો અંદર શું થાય છે. અને પછી તો આણે આઈડિયા મારી, એની જોડે એક સિક્કો હતો. હવે એક સિક્કો એને શેમાં નાખ્યો? મેજિક પોટમાં, જાદુઈ ગળામાં. તો એક સિક્કાના કેટલા સિક્કા થઈ ગયા? 100. અને પેલા સૈનિકને તો આશ્ચર્ય થયું કે આ છે શું ભાઈ? એક સિક્કાના આટલા બધા સિક્કા અંદરથી છલકાવા લાગ્યા. એટલે તરત એ તો અંદર આવી ગયો ને એને ગિરફ્તાર કરી લીધો કે તું બોલે ખેડૂત, તારે હાલ ને હાલ મારી જોડે આવવાનું છે અને તારી જોડે આ જાદુઈ પોટ છે, મેજિક પોટ છે, એ તું લઈ લે અને રાજાના દરબારમાં તું આવ. અને તાત્કાલિક એને તો રાજાના દરબારમાં રાતે અંધારું હતું ને તો એ પેશ કર્યો. અને પેલા સૈનિકે કીધું કે રાજાજી મહારાજ, આ ખેડૂત જોડે એને એક જગ્યાએથી એવો જાદુઈ ગળો મળ્યો છે તો તમે એક વસ્તુ નાખો ને તો 100 થઈ જાય છે. એના સફરજન એકના 100 થઈ ગયા અને મેં મારી આંખોથી જોયું, એક સિક્કા કેટલા સિક્કા થઈ ગયા? 100 સિક્કા થઈ ગયા. એટલે પેલા પછી રાજા એમ તો કે આ તો કે બહુ મારે કામની વસ્તુ છે, આવા ગળાથી તો હું કે એક સોના મોહર નાખીશ અને 100 સોના મોહર થઈ જશે તો મારું રાજ્ય ખૂબ મોટું બની જશે, મારા રાજ્યમાં પૈસા જ પૈસા થઈ જશે. એમ કરીને આમ ગળો પડ્યો હતો. ગળો થોડો મોટો હતો સાઈઝમાં, આ રીતના મોટો સાઈઝમાં ગળો હતો. એટલે પેલા તો રાજા કે લાવો મને જોવા દો તો ગળામાં શું છે. એમ કરીને આમ એમણે નીચે જોયું. પછી હજુ કે હું નીચે જોયું તો નીચે જોયું એમ કરતા કરતા રાજા પડ્યા ગળામાં. શું થયું? રાજા પડ્યા ગળામાં. તે અવર એક રાજા હતા એના કેટલા રાજા થઈ ગયા? 100 રાજા. અલ્યા 100 રાજા રાજ કરશે હવે. પછી તો એમાંથી એક રાજા બહાર આવ્યો, બીજો બહાર આવ્યો, ત્રીજો બહાર આવ્યો, 100 રાજા બહાર આવી ગયા અને પછી ફાઇટ કરવા લાગ્યા એકબીજા જોડે. કેવી રીતે ફાઇટ કરે? જો અહીં આવો, એક જણ આવો, આવી જાઓ. એ ફાઇટ કરવા લાગે, બરાબર? એટલે કે આ ધારો કે કોઈક વસ્તુ હોય ને તો આને તું ખેંચ કે મારી છે એમ કે ના મારી છે, મારી છે, અમારી છે એમ કરીને બધા રાજાઓ એકબીજા જોડે શું કરવા લાગ્યા? ફાઇટ કરવા લાગ્યા. અને ચારે બાજુ અંધાધૂંધ થઈ ગયું. અને પછી પેલો ખેડૂત કે ભગવાન અમે શું કરી નાખ્યું. પછી એને આઈડિયા આવ્યો કે એક કામ કરું, આ ગળો જ ફોડી નાખું એટલે બધું શાંત થઈ જશે. એટલે ગળો લઈ અને તરત દોડ્યો અને સેટ ટેકરી ઉપર જઈને પછી ગળો ત્યાંથી ફેંક્યો અને ગળો ફૂટી ગયો. એટલે જેવો ગળો ફૂટી ગયો તરત જ પેલા બધા 100 રાજાના કેટલા રાજા થઈ ગયા પાછા? એટલે હવે આ સ્ટોરીથી આપણે શું શીખ્યા? કોઈ પણ વસ્તુ કમાવી હોય ને એનો કોઈ શોર્ટકટ ના હોય. મહેનત કરીને જ આપણે કમાવાનું, બુદ્ધિથી કમાવાનું. પણ એકનું 100 થાય કઈ? અને એવું તો થાય તો ભાઈ આ રાજાની જેમ જ બધા લડી મરે, આપણે બી બધા અંદર અંદર લડી મરીએ. એટલે સીધી લીટીમાં આપણને જે મળતું હોય બેટા એ જ આપણું, કોઈ શોર્ટકટ હોય નહીં.